જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી નદીઓને તો પ્રદૂષિત કરી જ ચૂક્યું છે। હવે આ પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાનો પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે, જેનો જબરદસ્ત વિરોધ ચાલી રહ્યો છે। અનેક સંગઠનો, માછીમારો, ખેડૂતો અને વેપારીઓ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે। તેમની દલીલ છે કે સરકાર જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી શુદ્ધ કરીને દરિયામાં ઠાલવવાની વાત કરતી હોય તો આ પાણી દરિયા સુધી લાવવાના બદલે ઉદ્યોગોને વાપરવા કેમ નથી આપતું? પાણીનો ઉપયોગ થાય તેવું નથી, મતલબ કે પ્રદૂષિત પાણી છે, જેનાથી દરિયો અને દરિયાઈ સૃષ્ટિ પ્રદૂષિત થશે। અહીં વસવાટ કરતા દરિયાઈ જીવો અને વનસ્પતિને ખરાબ અસર થશે। અહીંના લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે અમે દરિયાને પ્રદૂષિત નહીં થવા દઈએ। જો 250 TDS જેટલું પાણી ચોખ્ખું કરતા હોય તો હું તો પૂછું છું કે દરિયામાં શું કામ નાખવાનું? તમે પાછા રીયુઝ કરો એ પાણીને, કારણ કે રોજનું 40 mld પાણી તમે ભૂગર્ભમાંથી કાઢો છો તો ભૂગર્ભમાં ક્યાં સુધી પાણી રહેશે આટલું? એટલે એના કરતાં અત્યારે જ જેતપુરની અંદર જો આ પ્લાન્ટ મૂકી અને આ તિરુપુર જેવો કે પાલી જેવો પ્લાન્ટ કરી નાખે તો ત્યાં પાણી ચોખ્ખું થાય ને તે લોકો જ વાપરે અને ઝીરો પોલ્યુશન થઈ જાય। ના નદી બગડે, ના દરિયો બગડે।